વાલીઓ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા નમસ્કાર. હું આજે તમને ડૉક્ટર બાબા સાહેબ વિશે થોડું જણાવવા માંગુ છું, તો મને શાંતિથી સાંભળવા વિનંતી. અહીં જે તરફ નીકળી જઈશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું. આજ પંક્તિ ડૉક્ટર આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક હતું. તે અનન્ય કોટીના નેતા હતા, જેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. ખાસ કરીને ભારતના 80% તો દલિતો આર્થિક રૂપે સ્થાપિત કરી દીધા. તેને અભિષયથી મુક્ત કરવાનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જીવનનો મૂળ મંત્ર હતો. તે 14 એપ્રિલ 1891માં સુબેદર રામજી જગપાલ અને ભીમાબાઈના 14મા સંતાનના રૂપમાં ડૉક્ટર આંબેડકરનો જન્મ થયો. વ્યક્તિત્વની સમરણ શક્તિની પ્રખરતા, ઈમાનદારી, બુદ્ધિમાન, સત્યતા, નિમિત્તતા, દ્રષ્ટા અને પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. ભીમરાવ એક સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તે અત્યાચાર અને લાંછનના તીવ્ર તડકામાં માનો પાલવની છાયા બની ગયા. ડૉક્ટર બાબા સાહેબે કહ્યું છે કે વર્ગહીન સમાજ રચતા પહેલા જાતિ વિહાન કરવો પડશે. સમાજવાદ વગર દલિત મહેનતી શક્ય નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અવાજ ગુંજી ઉઠ્યો. તેણે કહ્યું, જાતિ વિહાન અને વર્ણ વિહાનમાં શું ફેર? શ્રેણી વિહાને માણસને ગરીબ બનાવી દીધો અને વર્ણ વિહાને માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશું નથી તે દલિત સમજાય, જેની પાસે કશું નથી તે ગરીબ સમજાય છે, અને જે કશું નથી તે દલિત સમજાય છે. ડૉક્ટર બાબા સાહેબે બ્યુગુલ વગાડીને એલાન કર્યું કે છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા. તે માટે તો સાહસ અને મહેનત કરવો પડશે. તેમનું હિન્દુત્વનું ગૌરવ વધારવા રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈષ્ણવ અને તુકારામ જેવા શુદ્ધ લોકોએ પોતાનું સાધનાનું પ્રતિફળ જોડ્યું છે. તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધ નથી, પણ ગ્રહિષ્ણુ, સલિષ્ણુ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદ્યાર્થીના જ્ઞાતે શિષ્યવૃત્તિ આપી અને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલ્યા. અમેરિકામાં તેમણે રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થનો ઊંડો અભ્યાસ કરી અને આજે આ ભારત દેશમાં નહીં, એશિયા ખંડમાં નહીં, પણ પૂરી દુનિયામાં સૌથી વધારે ભણેલા વ્યક્તિ બની ગયા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.